ભાવનગર શહેરના મોટી તળાવ વિસ્તારમાં અજયભાઈ નામના યુવાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ જૂની અદાવતને લઈને કેટલાક શખ્સોએ યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ હુમલો અચાનક કરવામાં આવ્યો હતો, જેના કારણે લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. હુમલાખોરોને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જૂની અદાવતને લઈને હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જો કે પોલીસ દ્વારા તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તમારું નામ? અજયભાઈ. અજયભાઈ, કઈ જગ્યાએ? મોતી તરફ. શું બનાવ છે? ના, અમે બેઠા તો હું ખાલી ને અહીં 4 જણા આયા એને પપ્પાની બધા ચારે આગળ તો છરી હતી, મારવા મળી લેવા દેવા ઘરને મને. શું નામ છે? વિજય મહેશભાઈ ગોયલ, વિશાલ, ચીમન, મહેશભાઈ ખુદ એના પપ્પા. મારવાનું કારણ? કાંઈ નહીં, ખાલી બેઠો હતો ને મેં કીધું પૈસા દે નથી મારી આગળ કરે, મેથના શરતના કાઢી હતી, પૈસા દેવા નતા મારે એને. કેટલા દેવાના? 5000 રૂપિયા. કેદી દેવાના? આ મેથ પૂરી થઈ ને તારે દેવાના હતા એ પહેલા.